બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓમાં મતદાન શરૂ થઈ ગયું છે। સવારે 7:30 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી 1.3 કરોડથી વધુ મુંબઈકરો આજે રિમોટ કંટ્રોલ હાથમાં લઈ અને શહેરના નવા નેતૃત્વને ચૂંટશે। આ ચૂંટણી માત્ર કોર્પોરેટર્સની નથી, આ તો મુંબઈના કિંગ કોણ બનશે તેની લડત છે। આજે મહારાષ્ટ્રના શહેરી કિલ્લાઓ જીતવા માટેનો મહાજંગ છે। મુંબઈ, પુણે, નાગપુર સહિતના 29 મનપામાં સત્તાના સોદાગરોની કસોટી થઈ રહી છે। 3.48 કરોડ મતદારો આજે 15,908 ઉમેદવારોના અહંકારનો નિકાલ કરશે। 7:30 વાગ્યાથી 39,092 બૂથ પર જનતાની સર્જિકલ સ્ટ્રાઇક શરૂ થઈ ચૂકી છે। શિવસેનાના વિભાજન પછી આ પહેલી મોટી અગ્નિ પરીક્ષા છે। એક તરફ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું ઐતિહાસિક ગઠબંધન મરાઠી અસ્મિતા અને મુંબઈના અસલી માલિકના મુદ્દે લડી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ શિંદે જૂથની મહાયુતિ વિધાનસભા જીત પછી હવે બીએમસીમાં પણ પોતાની પકડને અજેય બનાવવા માંગે છે। 227 વોર્ડમાં આશરે 1,700 ઉમેદવારોનો આ મહામુકાબલો, જેમાં 114 સીટ મહિલાઓ માટે આરક્ષિત છે। દેશની સૌથી અમીર પાલિકા બીએમસી પર કોનો કબજો રહેશે? શું ઠાકરે પરિવાર ગઢ બચાવી શકશે કે મહાયુતિ વિજય બનશે? લોકશાહીના આ સૌથી મોટા દંગલના લાઈવ અહેવાલો માટે જોડાયા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે।